રાજકોટના ગોંડલમાં ચીફ ઓફિસર પર લાંચ માંગવાનો કેસ લાંચના આરોપી સંજય વાસાણીને જેલના હવાલે કરાયો છે। એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયો છે। પેટ્રોલ પંપની એનઓસી માટે 50,000 રૂપિયાની લાંચ લેવાનો આરોપ તેના ઉપર લાગ્યો છે। ત્યારે એક દિવસના રિમાન્ડ તેના પૂર્ણ થતા જેલ હવાલે તેને કરવામાં આવ્યો છે। લાંચના આરોપી સંજય વાસાણીને જેલના હવાલે કરાયો છે। પેટ્રોલ પંપની એનઓસી માટે 50,000ની લાંચ તેણે માંગી હતી। ત્યારે રાજકોટના ગોંડલ ચીફ ઓફિસર સંજય વાસાણીને જેલના હવાલે કરાયો છે। લાંચના આરોપી સંજય વાસાણીને જેલના હવાલે કરાયો છે। એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયો છે। પેટ્રોલ પંપની એનઓસી માટે 50,000 રૂપિયાની લાંચ લેવાનો આરોપ તેના ઉપર લાગ્યો છે। ત્યારે એક દિવસના રિમાન્ડ તેના પૂર્ણ થતા જેલ હવાલે તેને કરવામાં આવ્યો છે। લાંચના આરોપી સંજય વાસાણીને જેલના હવાલે કરાયો છે। પેટ્રોલ પંપની એનઓસી માટે 50,000ની લાંચ તેણે માંગી હતી। ત્યારે રાજકોટના ગોંડલ ચીફ ઓફિસર સંજય વાસાણીને જેલના હવાલે કરાયો છે।